આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલી શાળા સાધુ વાસવાની વિદ્યા મંદિર કેજી વિભાગ દ્વારા વાર્ષિક ઉત્સવ સિમ્ફની ઓફ લવની થીમ પર ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ નાના બાળકોમાં એકતા, વિશ્વાસ, રાષ્ટ્રપ્રેમ, સહકાર ભાવના, મિત્રતા અને માનવ મૂલ્યોનું સંસ્કારોપણ કરવાનો છે। દાદાજી જેપી વાસવાનીનું માનવું હતું કે વિશ્વની શાંતિની સ્થાપના એ ભાઈચારા અને પ્રેમની લાગણી વેચવી એ જરૂરી છે। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલન સાથે કરવામાં આવી છે। નાના ભૂલકાઓએ મનમોહક નૃત્ય, સંગીત અને નાટ્ય રજૂઆત કરી પ્રેમની સિમ્ફનીને જીવંત બનાવી છે। સાધુ વાસવાની વિદ્યા મંદિર, હરણી રોડ, આજ રોજ અમારી શાળામાં કેજી સેક્શનમાં સિમ્ફની ઓફ લવ દ્વારા એન્યુઅલ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રોગ્રામ દ્વારા લવ, ફ્રેન્ડશીપ, નેચર અને દેશભક્તિના ડાન્સ દ્વારા બાળકોએ પ્રસ્તુતિ કરી હતી અને તેમાં મુખ્ય ગેસ્ટ તરીકે ડૉક્ટર સુનિલ ગોલાણી, મિસિસ સુનિતા ગોલાણી, અમારી શાળાના સેક્રેટરી મિસિસ રેનુ ચંદાની, જ્ઞાનચંદાની મેમ અને દીપિકા મેમ હાજર રહ્યા હતા। એમને બાળકોને તાળીઓના ગળગળાટ સાથે ઉત્સાહભેર અને જોશ વધારીને પ્રોગ્રામનું શોભા વધારી હતી। હું આ શાળામાં એડમિન તરીકે છું, પલ્લવી સોની।